મહીસાગરમાં ભાજપની સભામાં હોમગાર્ડ કમાન્ડન્ટ જોવા મળતા આચારસંહિતા ભંગની ઘટના બની। જતીનભાઈ જોશી નામના કમાન્ડન્ટ કડાણા તાલુકામાં ભાજપની સભામાં ઉપસ્થિત રહ્યા હતા, જેને લઈ અને મહીસાગર જિલ્લા આચારસંહિતા નોડલ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આ તપાસ સોંપવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારી દ્વારા અહેવાલ તૈયાર કરી અને જિલ્લા આચારસંહિતા નોડલ અધિકારીને સુપ્રત કરવામાં આવ્યો છે। તો જિલ્લા આચારસંહિતા નોડલ અધિકારી દ્વારા આ અહેવાલને ગાંધીનગરમાં મોકલવામાં આવ્યો છે। તો આ બાબતે જિલ્લા આચારસંહિતા નોડલ અધિકારીનું કહેવું છે કે બેઠકમાં ઉપસ્થિત રહ્યા, જેથી આચારસંહિતા ભંગ કહી શકાય। અહેવાલ તૈયાર કરીને મહીસાગર જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે। હાજર હતા ચૂંટણી સભામાં તો એ આચારસંહિતાનો ભંગ માની શકાય છે। અમે મદદનીશ નોડલ અધિકારી શ્રી MCC એટલે કે આચારસંહિતાના જે નોડલ છે તાલુકા વિકાસ અધિકારી કડાણા, એમને અમે તપાસ સોંપી હતી અને તેઓ દ્વારા અમને રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે અને એ રિપોર્ટિંગ અમે માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારી મહીસાગરને આપેલ છે। એમના પર જે કર્મચારી પર નિયમાનુસારની કાર્યવાહી જે કરવાની થાય છે એ અમને માન્ય અધિક મુખ્ય સચિવશ્રીનો પરિપત્ર આવેલો છે, એ મુજબની એમના પર કાર્યવાહી કરવા માટે અમે રિપોર્ટિંગ એમના ડિપાર્ટમેન્ટને મોકલી આપ્યું છે।